વેલકમ ટુ રિશીઝ કિચન। તો આજે હું તમારી સાથે શેર કરીશ બટર પનીર કોર્ન ચાટ રેસીપી, જે હેલ્ધી હોવાની સાથે ખૂબ ટેસ્ટી લાગે છે, જેને તમે સલાડ કે સ્નેક્સમાં સર્વ કરી શકો છો। ઘરમાં રહેલી સામગ્રીથી ઇઝીલી બની જાય છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। ગેસની ફ્લેમ ઓન કરી નોનસ્ટિક પેનમાં મેં લીધું છે 3 ટેબલસ્પૂન બટર। ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ પર બટર હલકું ગરમ થઈ મેલ્ટ થાય ત્યારે મેં લીધું છે 200 ગ્રામ પનીર, આ રીતે મીડિયમ સાઇઝના પીસ કટ કરેલા, સાથે 2 કપ બોઇલ કરેલા અમેરિકન મકાઈના દાણા। થોડીવાર માટે સાંતળી લઈએ। એકાદ મિનિટ પછી મિક્સ કરી સાઈડ ચેન્જ કરીશું। 3 થી 4 મિનિટમાં સારી રીતે સતળાય ત્યારે ગેસની ફ્લેમ બંધ કરીશું। સાઈડ પર રાખી થોડું ઠંડુ થવા દઈએ। મિક્સિંગ બોલમાં 3 મીડિયમ સાઇઝના ટામેટાં બી કાઢી આ રીતે કટ કરીને લીધા છે। તમારે કાંદો લેવો હોય તો ઝીણો કટ કરીને લઈ શકો છો। સાતળેલું પનીર અને મકાઈના દાણા, ચાર થી 5 ટેબલસ્પૂન કોથમીર ઝીણી કટ કરેલી, અડધી ટીસ્પૂન રેડ ચીલી ફ્લેક્સ, 1 ટીસ્પૂન ચાટ મસાલો પાવડર, 1 ટીસ્પૂન મરી પાવડર, સાથે 1 ટીસ્પૂન આમચૂર પાવડર, મીઠું સ્વાદ અનુસાર। હલકા હાથે મિક્સ કરીએ। બટર પનીર કોર્ન ચાટ સર્વિંગ માટે તૈયાર છે। તો ફ્રેન્ડ્સ, તમે આ બટર પનીર કોર્ન ચાટ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી। જો સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો। રિશીઝ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપી જોવા સાઇડ પર આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી આવનાર નવી રેસીપીના નોટિફિકેશન તરત મળે। ફરી મળીશું એક નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।